નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત નિવારણ કાર્યક્રમ યોજાયો। અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે મામલતદારની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો, જેના અરજદારો 8 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો। મુખ્યમંત્રીના આદેશ અનુસાર ગુજરાત રાજ્યના નાગરિકોને ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નોના નિરાકરણ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ હવે તાલુકા કક્ષાએ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। ત્યારે આજ રોજ મામલતદાર કચેરી ખાતે મામલતદાર કરણસિંહ રાજપૂતની અધ્યક્ષતા હેઠળ સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। આ સ્વાગત કાર્યક્રમમાં 8 અરજદારોના રસ્તા, ગટર, દબાણ, વીજ પોલ સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં તમામ 8 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। itu udah dipelajari tahu kan betul karena jawab प्रदीप जी पटेल है પછી असलम अहमद आटिया। સૌને નમસ્કાર। આજરોજ અંકલેશ્વર તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવેલ હતો। સરકારશ્રી દ્વારા આ કાર્યક્રમ થકી લોકોના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવાની યોજના રહેલ છે। આજે કુલ 8 જેટલા પ્રશ્નો રજૂ થયેલ છે, એ તમામ હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે। આ રસ્તાઓ આ પ્રશ્નોમાં મોટેભાગે દબાણ અને ગટર લાઇન તેમજ વીજ પોલ હટાવવા જેવી રજૂઆતો મળેલ છે। આપના માધ્યમ થકી જણાવું છું કે દર માસની 1 થી 10 તારીખ સુધીમાં ઓનલાઈન તાલુકા સ્વાગત, ગ્રામ સ્વાગત અને જિલ્લા સ્વાગતની અરજીઓ ઓનલાઈન સ્વાગત પોર્ટલ પર કરવાની થાય છે, જેથી આપના કોઈ પ્રશ્ન હોય તો તે દર માસના 1 થી 10 તારીખમાં ઓનલાઈન અરજી કરવા મારી સૌને નમ્ર અપીલ છે।